જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણી એકાએક જાગ્યા છે અને તેમણે જૂનાગઢ જિલ્લાના ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે। અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે ગુજકો માસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરે છે, બધા પોતાનું ધાર્યું કરે છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે। બારદાનનો જથ્થો હોવા છતાં તેને ન આપીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। તેમણે કહ્યું કે માણાવદરમાં 4 મંડળીઓ મારફતે ખરીદી થતી હતી, જેમાં 2 નંબરની મંડળીઓ ગુજકો માસોલના ડિરેક્ટરના સંબંધીની મંડળી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। તેમજ નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થતો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। આમ અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે, ત્યારે ભાજપના ધારાસભ્યએ આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો છે। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ। ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ। ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી। જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ। આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે, એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે, આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું છું। વિશેષમાં જૂનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે। માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી, કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા। તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે। એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસ ત્યાં ખરીદી બંધ છે, તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે। આ નરેન્દ્રભાઈ બારડ જે છે, ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે, આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।